चलो मित्रों, हवे આગળના પ્રશ્નોમાં જઈએ। ટેક્સ્ટબુક પ્રમાણે જૈવિક ઉદ્વિકાસ વિવિધ ઉદાહરણ આપી સમજાવો। તો અહીંયા આપણે આગળ જૈવ ઉદ્વિકાસની વાત કરીએ। જ્યારે વિવિધ ચયાપચયિક ક્ષમતા ધરાવતા એટલે ચયાપચયની ક્રિયાઓ કરવાની ક્ષમતા ધરાવતા સજીવના જે કોષીય સ્વરૂપ, કોષો અસ્તિત્વમાં આવ્યા, કોષ સ્વરૂપ ધરાવતા, તો કોષીય સ્વરૂપો ઉદ્ભવ્યા હશે। જ્યારે વિવિધ ચયાપચયિક ક્ષમતા ધરાવતા સજીવના કોષીય સ્વરૂપો ઉદ્ભવ્યા હશે ત્યારે પ્રાકૃતિક પસંદગી દ્વારા પૃથ્વી પર ઉદ્વિકાસની શરૂઆત થઈ હશે। કુદરતે એમને પસંદ કે ભાઈ આ ચયાપચય કરવાની ક્ષમતા ધરાવે છે કે નથી ધરાવતા। જે ધરાવે છે એ જ જીવિત રહેવાના છે, તો એ પર્યાવરણની અંદર ટકી શકે। તો અહીંયા સિલેક્શન એમનું થયું, બરાબર। સિલેક્શનની પ્રક્રિયા અહીંયા લાગુ પડી, ગઈકાલે આપણે ભણ્યા હતા। તો જ્યારે વિવિધ ચયાપચય ક્ષમતા ધરાવતા સજીવોના કોષીય સ્વરૂપો ઉદ્ભવ્યા હશે ત્યારે પ્રાકૃતિક પસંદગી દ્વારા પૃથ્વી પર ઉદ્વિકાસની શરૂઆત થઈ હશે। પ્રાકૃતિક પસંદગી, કુદરત જ્યાં સુધી પસંદ ન કરે ત્યાં સુધી આ ઉદ્વિકાસની ક્રિયા થાય નહીં એ સજીવમાં। તો આપણે અહીંયા ઉદ્વિકાસના અંગે ડાર્વિન વાદળો મૂળભૂત પાયો પ્રાકૃતિક પસંદગી છે, નેચરલ સિલેક્શન। ડાર્વિન વિપુલ સંતતિ છે, બરાબર। તો અહીંયા વિપુલ સંતતિ ઉત્પન્ન 4 મુદ્દા એની અંદર સંકળાયેલા છે। ભિન્નતા છે, જીવન સંઘર્ષ છે, બરાબર। પુરવઠો મેળવવા માટે સ્પર્ધા થાય છે સજીવો વચ્ચે, યોગ્યતમની ચિરંજીવિતા, યોગ્ય લાયક સજીવની પસંદગી થવી, પ્રાકૃતિક પસંદગી, આ બધા મુદ્દાઓ પર આધારિત છે। તો વિપુલ સંતતિ, જીવન સંઘર્ષ, બરાબર, અહીંયા ભિન્નતા અને ચોથો મુદ્દો પ્રાકૃતિક પસંદગી। આ 4 મુદ્દા ડાર્વિનવાદના છે, પણ આપણે અહીંયા ડાર્વિનવાદનો કોઈ પ્રશ્ન ડિટેલમાં આપણે અહીંયા આપ્યો, થિયરી કોઈ આપી નથી। આ 4 મુદ્દા ઇવોલ્યુશનની અંદર આવતા હોય છે। તો અહીંયા પ્રાકૃતિક પસંદગી મેઇન છે, યોગ્ય તમની ચિરંજીવિતા, કે ભાઈ આ સજીવ બધી રીતે સફળ છે એને પસંદ કરે છે, અને એ સજીવ બચી ગયા, જે પસંદ થયા પછી ગયા એ પ્રજનન કરે અને વિપુલ પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરશે, વધુ સંખ્યામાં સંતતિ ઉત્પન્ન કરશે જે પર્યાવરણ ટકી શકે એવી, નહીંતર બધી કોઈ અનુકૂળિત થતી હોતી નથી એમાં પાસે, બરાબર। તો અહીંયા આપણે એ પ્રાકૃતિક પસંદગીવાદ ડાર્વિનવાદને આપેલો છે। નવા સ્વરૂપો પ્રગટ થવાનો દર જીવન ચક્ર સાથે સંકળાયેલો છે। તો સજીવોના જે નવા સ્વરૂપો છે એ ઉત્પન્ન થવાનો જે દર છે, એ પ્રગટ થવાનો દર જે છે એ કોના ઉપર આધારિત છે? જીવનકાળ સાથે સંકળાયેલો છે। સજીવ કેટલો સમય જીવે છે એના આધારે નવા સ્વરૂપો ઉત્પન્ન થતા હોય છે। જો આજે જન્મે કાલ મૃત્યુ પામે તો નવા સ્વરૂપ ઉત્પન્ન કરી શકતો નથી, એટલે નવા સ્વરૂપો જીવનચક્ર સાથે સંકળાયેલા, જીવનકાળ સાથે સંકળાયેલા છે। સૂક્ષ્મજીવો ઊંચી ગુણન ક્ષમતા ધરાવે છે। તો સૂક્ષ્મજીવો ઊંચી ગુણન ક્ષમતા 1માંથી 2, 2માંથી 4 ઝડપી વિભાજન પામે છે, બરાબર। તો અહીંયા અને કલાકોમાં લાખોની સંખ્યા પ્રાપ્ત કરી દે છે। વાયરસ, બેક્ટેરિયા, આ બધા ઝડપી વિભાજન પામવાવાળા સૂક્ષ્મજીવો આપણે ભણીને આવ્યા છીએ। તો આ સૂક્ષ્મ ઊંચી ગુણન ક્ષમતા ધરાવતા હોય છે। એક ઉદાહરણ અહીંયા આપણને આપ્યું છે કે કોઈ એક માધ્યમની અંદર કે જો ખાદ્ય ઘટકોને ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવતી વૃદ્ધિ પામતી બેક્ટેરિયાની વસાહત એ છે। એ બેક્ટેરિયા વૃદ્ધિ અંદર પામી રહ્યા કે જેને ખોરાક પ્રાપ્ત થઈ રહ્યો છે, કમ્પ્લીટલી ઉપયોગ કરવાની ક્ષમતા છે, ખોરાકના ઘટકોને ઉપયોગ કરે છે, એટલે બેક્ટેરિયા ઝડપી વિભાજન પામવાના, એટલે એની સંખ્યા વધી જ જવાની। પરંતુ જો કોઈ કારણસર માધ્યમમાં ફેરફાર કરી દઈએ, આપણે અંદર બીજો પોષક પદાર્થ મૂકી દઈએ, તો એ પોષક ઘટક અથવા ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરવાની ક્ષમતા એ સજીવો ધરાવતા નથી, બરાબર। એમાં રહેલા બી સજીવોને અનુકૂળ આવી ગયો એ ખોરાક, તો માધ્યમમાં ફેરફાર કર્યો એટલે આપણે શું થયું? માધ્યમની અંદર ખોરાકના ઘટકો, પોષક ઘટકો બદલી દીધા, તો એને અનુકૂળ ના આવ્યા એટલે એની વૃદ્ધિ અટકી ગઈ। બી સજીવો છે એમને અનુકૂળ આવી ગયું, તો વસ્તીનો ફક્ત બી બેક્ટેરિયા બાકી રહે છે, અંદર બાકી રહેલો ભાગ કોણ? એ તો મરી ગયા, ખોરાકના અનુકૂળ થયો એટલે માધ્યમ બદલાયું, એટલે માધ્યમ બદલાયું
ખોરાકના ઘટકો બદલાયા તો એ વૃદ્ધિ પામી શકે અને એ મૃત્યુ પામવા મળ્યા. બી સજીવો છે એના માટે અનુકૂળ આવી ગયું આ પર્યાવરણ, આ માધ્યમ અનુકૂળ આવ્યું એટલે બી બેક્ટેરિયા બાકી રહ્યા. તો નવી બદલાયેલી પરિસ્થિતિમાં કોણ બાકી રહેલા છે? બી બેક્ટેરિયાને અનુકૂળ આવી ગયું થયો. હવે એ બી બેક્ટેરિયા કુદરતે એમને પસંદ કર્યા, ભાઈ ચલો માધ્યમ બદલાયું તો કોણ અનુકૂળ થયા? બી અનુકૂળ થયા. એ અનુકૂળ થયા નહીં તો કોને પસંદ કર્યા? બીને પસંદ કર્યા કુદરતે. એટલે પ્રકૃતિ યોગ્યતમની પસંદગી કરી જુઓ, એને પસંદ કરે ને એ તો મૃત્યુ પામ્યું. તમે અનુકૂળ નહીં આવો અહીંયા માધ્યમમાં, બદલાયેલા માધ્યમમાં. બી અનુકૂળ આવ્યા તો બીને પસંદ કર્યા. એ બી સજીવો વિભાજન પામી, એમની સંખ્યા વધારે દીધી અને બી બેક્ટેરિયાની વસ્તીનું કદમાં શું થયો? વધારો થાય છે. એટલે નવી જાતિ તરીકે અસ્તિત્વ હોય માધ્યમમાં. એ હતીની જગ્યાએ કોણ આવ્યું? બી આવી ગઈ અહીંયા આપણી પાસે. બરાબર. તો આપણે કહી શકીએ અહીંયા કે ભાઈ નવી પરિસ્થિતિ હેઠળ બીની યોગ્યતા એ કરતો વધુ સારી છે. એ કરતો બીને પસંદ વધારે કર્યા. કેમ? બદલાયેલી પરિસ્થિતિમાં અનુકૂળિત થઈ ગયા છે રે. એ સજીવો એટલા બધા અનુકૂળ નથી થયા બધા. બરાબર. એટલે બી અનુકૂળ થયા, એમની પ્રજનનની સંખ્યા વધારી એમને. બરાબર. એટલે આપણે બીની યોગ્યતા એ કરતો કેવી કહેવાય? વધુ છે. બી સિલેક્ટ વધારે થયા એમ. બરાબર. ચલો, પ્રકૃતિ યોગ્યતમને પસંદ કરે છે અને યોગ્યતાઓ વારસાગત લાક્ષણિકતાઓ પર આધારિત છે. આ યોગ્યતા જે રહી એ બીમાં રહેલી વારસાગત લક્ષણો ઉપર આધારિત છે. એનામાં એક લક્ષણ હતું જે બદલાયેલા પર્યાવરણની પરિસ્થિતિને અનુકૂળ થવાનું. એટલે બી અનુકૂળ થયા. એમાં આવું લક્ષણ નહોતું તો બી એ અનુકૂળ ન થયા એટલે બી પસંદ પામ્યા. બરાબર. સિલેક્ટ થયું બી. તો આપણે કહી શકીએ કે ભાઈ પસંદગી અને એવું જ વિકાસ પામવા માટે જનીનિક આધાર હોવો જોઈએ. અંદર જનીનો હોવા જોઈએ. વિવિધ પ્રકારના જનીનો ભિન્નતા ધરાવતા હોવા જોઈએ, જેના કારણે જ્યારે પરિસ્થિતિ બદલાય ત્યારે એ જનીન લક્ષણ પ્રદર્શિત કરે અને એના કારણે સજીવ અનુકૂળ થાય. પણ જનીનો જ ના હોય તો નવા સ્વરૂપલક્ષી લક્ષણો આવે જ નહીં, ભિન્નતા સર્જાય નહીં, તો પર્યાવરણ અનુકૂળ થતા નથી અથવા બદલાયેલી પરિસ્થિતિને અનુકૂળ થતા નથી. કેટલાક સજીવો બદલાયેલા પર્યાવરણમાં ટકી રહેવા માટે વધુ સારી રીતે અનુકૂલિત થયેલા હોય છે. આથી યોગ્યતા એ અનુકૂલન પામવાની ક્ષમતા અને પ્રકૃતિ દ્વારા પસંદગી પામવા માટેનું અંતિમ પરિણામ છે. તો યોગ્યતા એ અનુકૂલન પામવાની ક્ષમતા છે અને પ્રકૃતિ દ્વારા પસંદ પામવા માટેનું એક અંતિમ પરિણામ છે. પછી કોઈ છે જ નહીં લક્ષણ એના માટેનું. છેલ્લું પસંદગી થયા એટલે એ પર્યાવરણમાં જીવી શકે છે. તો અહીંયા આપણે એક બેક્ટેરિયાના વસાહતનું એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. યોગ્યતમ મેન્ડલ ડાર્વિનવાદના પસંદગી, પ્રાકૃતિક પસંદગી કઈ રીતે થઈ એની વાત કરી છે તે ઉદાહરણ આપીને આપણને. ચલો, લેમાર્કવાદની વાત કરીએ. બીજો છે અહીંયા ડાર્વિનવાદે બધા મુદ્દા નથી લીધા. યોગ્યતમની ચિરંજીવિતા પ્રાકૃતિક પસંદગીની ઉદાહરણ દ્વારા સમજૂતી આપણને આપી દીધી. બરાબર. ચલો, હવે લેમાર્ક નામના વૈજ્ઞાનિકે લેમાર્ક થિયરી જોઈએ વિકાસ સમજાવવા માટે. ફ્રેન્ચ પ્રકૃતિવિદ લેમાર્ક ઉપાર્જિત લક્ષણોના વારસાગમનનો સિદ્ધાંત રજૂ કર્યો. જે લક્ષણો અભિવ્યક્ત થાય છે એ વારસામાં કઈ રીતે ઉતરી આવતા હોય છે. બરાબર. ઉપાર્જિત લક્ષણોના વારસાગમનનો સિદ્ધાંત. જે કંઈ લક્ષણ છે પર્યાવરણમાં ટકી રહેવા માટે એ લક્ષણ એની પછીની પેઢીની અંદર સંતતિમાં ઉતરી આવે છે. જે અગાઉ લક્ષણો ભણીને આવ્યા છીએ આપણે. તેણે કહ્યું કે અંગોનો ઉપયોગ અને બિન ઉપયોગ દ્વારા સજીવ સ્વરૂપોનો વિકાસ થયો. અંગોનો ઉપયોગ કેટલો થાય છે, બિન ઉપયોગ કેવો છે, એને આધારે એ સજીવ સ્વરૂપોનો વિકાસ થયો. તો કેટલાક સજીવોની અંદર અંગોનો જન્મ ઉપયોગ કરી એમ વિકાસ વધતો જાય છે. જે અંગોનો વધુ પડતો ઉપયોગ નથી થતો એ ક્ષીણ થઈ નાશ પામતા હોય છે. બિન ઉપયોગી અંગો અવનત પામતા હોય છે. દાખલા તરીકે લુહાર આપણા હાથ થોડા મારી નાખે તો હાથના સ્નાયુનો વિકાસ વધે છે. પણ એવું નથી કે ભાઈ ચલો આપણે ઓખો સતત વાંચીએ તો ઓખોનું તેજ વધે, એવું હોતું નથી. હૃદય સતત ધબકે તો સ્થળાંતર કરી બીજી જગ્યાએ મોટું થઈ ગયું જોવા મળતું નથી. એટલે બિનઉપયોગી અંગ છે. બરાબર. એ એવું નથી કે ભાઈ એનો વિકાસ થાય જ. બરાબર. એટલે અંગોનો ઉપયોગ અને બિન ઉપયોગ દ્વારા સજીવ સ્વરૂપોનો વિકાસ થયો. એને ઉદાહરણ જીરાફના ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. પહેલાં જીરાફ જે રહે કૂતરા કદના, બરાબર, પછી બકરી જેટલા કદના, પછી એનાથી થોડી કદ વધ્યું,
પણ બકરી જેટલા જ્યારે કૂતરા જેટલા કદના હતા ત્યારે નીચેથી ખોરાક એ પ્રાપ્ત કરતા હતા, નીચે ઘાસ ઉગેલું હતું એ પ્રાપ્ત કરતા હતા, એટલે ડોક લોબી કરવાની કોઈ જરૂર પડી નહીં, સરળતાથી ખોરાક મળતો હતો. પણ જમીન ઉપરનું ઘાસ દૂર થઈ જતો કોઈ કારણસર, વાડ ઉપરના પર્ણો ખાવા માટે બકરી જેટલા કદનું થયું, એટલે થોડીક ડોક લોબી થઈ, કૂદકા મારવા મળ્યું વાડ ઉપર ફેરવ પર્ણો લેવા માટે, એટલે ધીમે ધીમે એની કદની લંબાઈ, ડોકની લંબાઈ વધી. ચલો, વાડ ઉપરના વેલા ને બધું ખાઈ શક્યા ત્યાં, બરાબર. અગ્ર ઉપંગની લંબાઈ વધી, ડોક લોબી થઈ સોની. ચલો, ત્યાર પછી વાડ ઉપરના વેલા ધીમે ધીમે દૂર થયા, એટલે ઝાડની ડાળીઓ નીચે લટકતી અને ખાવા માટે આમ કૂદકા મારે, એટલે ધીમે ધીમે પગની લંબાઈ વધી, ઉપયોગ થયો અંગોનો, ડોક લોબી કરવા મળ્યા, એટલે ડોક ધીમે ધીમે લોબી થઈ અને ધીમે ધીમે ડાળીઓ નીચેની દૂર થઈ જતો, ઊંચી ડાળીઓ ખાવા માટે પગની લંબાઈ અને ડોકની લંબાઈ વધી. તો લોબી ડોકવાળા જીરાફ અત્યારે અસ્તિત્વ ધરાવે છે. તો જીરાફ ઊંચા વૃક્ષોના ખાવા યોગ્ય પર્ણો મેળવવા માટે ગરદાન એટલે ડોકની લંબાઈ વધારીને અનુકૂળ થયા. જુઓ, ધીમે 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 ડોક લંબી કર્યો, સતત ઉપયોગ કૂદકા મારી ગયા, એટલે પગે ઊંચા કાના વધ્યા, ડોકે લોબી થઈ, બરાબર. તો અહીંયા ધીમે ધીમે ખોરાક લેવા માટે ઉપયોગ કરવા મળ્યા, બરાબર. આ ગરદનનું લક્ષણ તે પછી પેઢીમાં ઉતરી આવ્યું. આ ઊંચી ડોકનું લક્ષણ પછીની એની પેઢીની અંદર એની સંતતિમાં ઉતરી આવ્યું. લોબી ડોકવાળા જ બધા ઉત્પન્ન થયા. જુઓ પછી તો વર્ષો બાદ જીરાફે ધીમે ધીમે લોબી ડોક પ્રાપ્ત કરી, તો લોબી ડોકવાળા જીરાફ ઉત્પન્ન થયા. તો આ રીતે અંગોનો ઉપયોગ જ્યારે કરવામાં આવે ત્યારે એનો વિકાસ થાય છે, એવું કહેવા માગીએ છીએ અહીંયા, બરાબર. અને પેઢી દર પેઢી વારસામાં ઉતરી આવે છે. ચલો, હવે જોઈએ આપણે ઉદ્વિકાસ એ એક પ્રક્રિયા છે અને પ્રક્રિયાનું પરિણામ છે. તો આજની આપણી દુનિયા સજીવ કે નિર્જીવ માટે ઉદ્વિકાસ સફળ કથા છે. જ્યારે આપણે વિશ્વની કથાનું વર્ણન કરીએ છીએ ત્યારે ઉદ્વિકાસની એક પ્રક્રિયા તરીકે વર્ણવીએ છીએ. તો જ્યારે આપણે પૃથ્વી પરના સજીવોની જીવનની ગાથાઓ વર્ણવીએ છીએ ત્યારે ઉદ્વિકાસ એ પ્રાકૃતિક પસંદગીનું પરિણામ છે. તો આ ઉદ્વિકાસ પૃથ્વી પર જે થયેલો છે એ કઈ પ્રક્રિયા? પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયા આપણે ભણીને આવ્યા છીએ, બરાબર. તો આ પ્રાકૃતિક પસંદગીનું પરિણામ છે. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ આપણે હજુ ઉદ્વિકાસના સંદર્ભ અને પ્રાકૃતિક પસંદગીના પરિણામ વિશે સ્પષ્ટતા ધરાવતા નથી, પણ આપણે તેના પ્રકાર, એની વ્યાખ્યા, એના ઉદાહરણો ભણી લીધા આપણે. ચલો, ભિન્નતાના ઉદ્વિકાસમાં ફાળા અંગે ડાર્વિનના મતની વાત કરીએ. થોમસ માલ્થસની વાત કરીએ આપણે. ડાર્વિન સમજૂતીનો સમન્વય કરો. થોમસ માલ્થસની સમજૂતી જે રહી એ ડાર્વિન સાથે એક સમન્વય કરીએ. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ થોમસ માલ્થસે વસ્તી પર કાર્ય કરી સમજાવ્યું કે સજીવોમાં પ્રજનન દર ઊંચો હોય છે. તો આ જે પ્રાકૃતિક પસંદગી અમુક વાસ્તવિક અવલોકન ઉપર આધારિત છે, આ પ્રાકૃતિક પસંદગી. કુદરતી સ્ત્રોતો મર્યાદિત છે. ઉદાહરણ તરીકે કુદરતી સ્ત્રોતો મર્યાદિત છે. એક અવલોકન કહ્યું કે ભાઈ કુદરતી સ્ત્રોતો કેવા છે પર્યાવરણમાં, એના આધારે સજીવોની અંદર આગળ વિકાસ થતો હોય છે. પછી અપવાદરૂપ ઋતુકીય ફેરફારોને બાદ કરતો વસ્તીનું કદ સ્થાયી છે. ઋતુકીય ફેરફારો થાય તો કદમાં વધઘટ થાય, બાકી કદમાં સ્થાયી છે. વસ્તીના સભ્યો બહારથી સરખા દેખાતા હોવા છતાં લક્ષણોમાં ભિન્નતા દર્શાવી, ભલે બહારથી એક સરખા હોય પણ એ ભિન્નતા દર્શાવતા હોય છે. તો મોટાભાગની ભિન્નતાઓ કેવી હોય? વારસાગત હોય છે. તો એ વારસાગત આપણને જોવા મળશે. દરેક સજીવ જો ડાર્વિનની સમજૂતી મુજબ ઋતુકીય ફેરફારને બાદ કરતો વસ્તીનું કદ સ્થાયી રહે છે. જો દરેક સજીવ મહત્તમ દરે પ્રજનન કરે, તો વસ્તી અમર્યાદિત થઈ જાય. શું કહે છે અહીંયા? જો દરેક સજીવ મહત્તમ દરે એટલે કે વધુને વધુ સંતતિ ઉત્પન્ન કરે, દરેક સજીવ વધુને વધુ સંતતિ ઉત્પન્ન કરે, પ્રજનન કરે, તો પૃથ્વી પર વિસ્ફોટ થઈ જાય વસ્તીનો. શું થઈ જાય? વસ્તી વધારો થઈ જાય. પરંતુ કુદરતી સ્ત્રોત મર્યાદિત છે.
કુદરતી સ્ત્રોતો એટલા બધા નથી. ચલો પછી 100 સંખ્યા ઉત્પન્ન કરી દીધી સજીવોએ, બરાબર, પણ પર્યાવરણમાં તો 50 સજીવોને ચાલે એટલો જ સ્ત્રોત છે. તો 100 સજીવોને પૂરતો ખોરાક મળશે નહીં. જે વધારે અનુકૂલનતા ધરાવતા હશે, સારા લક્ષણો ધરાવતા એ સજીવો પરિવારમાંથી ખોરાક પ્રાપ્ત કરશે, એરા જ વૃદ્ધિ પામશે. નબળા સજીવોનો ખોરાક મળશે નહીં. એટલે સ્પર્ધામાં સફળ થશે ખોરાક મેળવવા માટે, એ જ બચી જશે. જેનો ખોરાક નહીં મળે એ ધીમે ધીમે સજીવો શું થશે? નાશ પામી જશે ત્યાં, બરાબર. તો અહીંયા એ અમર્યાદિત સભ્યો વચ્ચે સ્પર્ધા થાય છે. તો મર્યાદિત સ્ત્રોત માટે અમર્યાદિત સભ્યો વચ્ચે શું થવાની? આ બધી સંખ્યા સજીવોની નહીં, બધા ખોરાક લેવા માટે શું કરશે? સ્પર્ધા કરશે, હરીફાઈ કરશે. અને એમાં જેનો ખોરાક મળી જશે એ સફળ થશે. જેનો ખોરાક મળતો નથી એ સજીવો ધીમે ધીમે નાશ પામે છે. જે વારસાગત ભિન્નતાઓ વસવાટ સાથે કરવા માટે અનુકૂલિત થયેલી હોય તેમાં સ્ત્રોતનો વધુ ઉપયોગ સારી રીતે કરે તેમને યોગ્ય બનાવે છે. જે વસવાટમાં રહેવા માટે લાયક છે એ સજીવો આ ખોરાક મેળવવા માટેનો સ્ત્રોતને વધુ સારી રીતે પ્રાપ્ત કરી શકે છે અને એ સજીવો ત્યાં ટકે છે. એટલે યોગ્ય બને છે, સક્ષમ બને છે. એટલે યોગ્યતમની ચિરંજીવિતા થઈ રહી. પરિણામે અમુક સભ્યો અન્યનો ભાગ ટકી રહી વિકાસ પામે છે, જ્યારે કેટલાક ટકી શકતા નથી. જેનો ખોરાક નથી મળ્યો એ ટકવાના દે મૃત્યુ પામી જશે. જેનો ખોરાક મળ્યો છે એ ટકી જાય છે. તો યોગ્યતમ સજીવો પ્રજનન કરી વધુ સંતતિ ઉત્પન્ન કરશે. જે પસંદ પામ્યા છે એ સજીવો પ્રજનન કરી સંતતિ ઉત્પન્ન કરશે. તો વસ્તીની લાક્ષણિકતામાં ફેરફાર કરવાને પરિણામે નવું સ્વરૂપ ઉદ્ભવે છે. તો આ રીતે નવા સ્વરૂપો લાયક સજીવો પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા જાય છે. વિકાસની ક્રિયાવિધિની વાત કરીએ થોડી આપણે, બરાબર. ભિન્નતા અને જાતિ નિર્માણ વિશે મંતવ્ય રજૂ કરીએ, કેવી રીતે ઉત્પન્ન કરેલા છે એની વાત કરીશું આપણે. તો ઉદિકાસ અંગે યુગોદવરીશની સમજૂતી જોઈએ આપણે, બરાબર. અને ત્યાર પછી ડાર્વિન અને યુગોદવરીશનો જે કમ્પેરિઝન કરીએ સમજૂતી માટે આપણે. તો અહીંયા યુગોદવરીશની સમજૂતીની વાત કરીશું. યુગોદવરીશ વિકૃતિવાદ આપેલો છે. આને કયો આપેલો છે? વિકૃતિવાદ આપેલો છે યુગોદવરીશ નામના વૈજ્ઞાનિકે. યુગોદવરીશ નામના વૈજ્ઞાનિકે અહીંયા આપણે ઇવનિંગ પ્રિમરોઝ વનસ્પતિ પર કાર્ય કરી સમજૂતી આપી છે. કઈ વનસ્પતિ પર? ઇવનિંગ પ્રિમરોઝ વનસ્પતિ પર અભ્યાસ કરીને સમજૂતી આપેલી છે. વસ્તીમાં એકાએક આવતા મોટા ફેરફારોને વિકૃતિ કહે છે. તો ઇવનિંગ પ્રિમરોઝની અંદર લોબી પરાગવાહિનીવાળા પુષ્પો કેટલાક જોવા મળ્યા પુષ્પની અંદર, છોડ ઉપર આપણને. તો આ એક અચાનક વસ્તીમાં અચાનક જે લક્ષણો ઉદ્ભવે છે ને વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વસ્તીમાં એકાએક આવતા મોટા ફેરફારને શું કહેવાય? વિકૃતિ, મ્યુટેશન. તો ઉદ્વિકાસ માટે વિકૃતિ મુખ્ય કારણભૂત છે, બરાબર. વિકૃતિ ના તો ઉદ્વિકાસ થાય જ નહીં. નવું લક્ષણ જ્યાં સુધી પ્રદર્શિત ના થાય, ફેરફાર ના આવે ત્યાં સુધી ઉદ્વિકાસ થતો નથી. એટલે ઉદ્વિકાસની પ્રક્રિયા માટે કોણ જવાબદાર છે? વિકૃતિ જવાબદાર છે. લક્ષણમાં થતો ફેરફાર, લક્ષણોમાં મોટો ફેરફાર અચાનક આવે, ફેરફાર અચાનક ઉદ્ભવે એને આપણે વિકૃતિ કહીએ છીએ. આ મ્યુટેશનને કારણે જ ભિન્નતા સર્જાય છે. તો વિકૃતિ યાદચ્છિક અને દિશાવિહીન છે. તો વિકૃતિ કેવી છે? યાદચ્છિક છે, બરાબર. તો અહીંયા આપણે એ દિશાવિહીન કોઈ ચોક્કસ દિશામાં થતી હોતી નથી કે ભાઈ આ સજીવોમાં જ થાય, આ વનસ્પતિમાં જ થાય, એવી કોઈ ચોક્કસ દિશા હોતી નથી. એ દિશાવિહીન છે, બધા સજીવોની અંદર લાગુ પડી શકે છે. જાતિ નિર્માણ વિકૃતિને કારણે થાય છે. તેમણે સેલ્ટેશન તરીકે રજૂ કર્યું. મોટી વિકૃતિ માટેનું એક પગલું સેલ્ટેશન તરીકે ઓળખાવ્યું છે. તો જાતિ નિર્માણ, વિકૃતિ આવે એટલે ભિન્નતા આવે.
ભિન્નતા આવે એટલે આપણે જાતિ નિર્માણ થાય, જાતિ નિર્માણ થાય, નવી જાતિ અસ્તિત્વમાં આવે. હાલ એક કોઈ સજીવો છે ઇવનિંગ પ્રિમરોઝની અંદર આપણે જોઈએ છીએ નોર્મલ પુષ્પો બધા આવતા હોય, પણ કોઈ કારણસર એની અંદર પરાગવાહિનીમાં ફેરફાર થાય, પુષ્પોના રંગમાં ફેરફાર થાય, તો જુદા જ રંગના પુષ્પો કે પરાગવાહિની બધી ઉત્પન્ન થઈ, લોબી પરાગવાહિની ધરાવતા પુષ્પો, અને એ જ પુષ્પો લોબી પરાગવાહિનીના ધીમે ધીમે વારસાગત બને. એ અચાનક લક્ષણ આવ્યું એ વિકૃતિ કહેવાય. અને એ વિકૃતિને કારણે ઇવનિંગ પ્રિમરોઝના છોડમાં ભિન્નતા જોવા મળી આપણને. કેટલાક ફૂંકી પરાગવાહિનીના કોઈ લોબી પરાગવાહિનીના પુષ્પો તો આપણે ભિન્નતા જોવા મળી, અને એ ભિન્નતા ધરાવતા લક્ષણો પેઢી દર પેઢી વારસામાં ઉતરી આવી. એ લોબી પરાગવાહિનીમાં લક્ષણ ઉત્પન્ન કર્યું, પેલું લક્ષણ ધીમે ધીમે દબાઈ ગયું, તો આ જાતિ નવી જાતિ અસ્તિત્વમાં આવી. કેવી? લોબી પરાગવાહિની પુષ્પો ધરાવતી અસ્તિત્વમાં આવી. તો આપણે પર્યાવરણની અંદર, સજીવની અંદર જ્યારે અચાનક લક્ષણ ડીએનએમાં ફેરફાર થઈને આવે, એ વિકૃતિ પેઢી દર પેઢી વારસામાં ઉતરી આવે, અને એના કારણે એ વારસામાં ઉતરી આવે એ લક્ષણ ધીમે ધીમે વધતું જ જશે અને એમની સજીવોની સંખ્યા વધી જશે. એટલે આપણે કે નવી જાતિ અસ્તિત્વમાં આવી, જાતિ નિર્માણ થયું કહેવાય. તો વિકૃતિને કારણે જાતિ નિર્માણ થાય, અને મોટી વિકૃતિ માટે એક પગલું એને સેલ્ટેશન તરીકે રજૂ કરવામાં આવે છે. તો આ યુગોદ્બ્રિજે વિકૃતિવાદની વાત કરી આપણી પાસે અહીંયા. હવે જોઈએ આપણે ડાર્વિન અને યુગોદ્બ્રિજ. તેણે જણાવ્યું કે ઉદ્વિકાસ માટે પ્રાકૃતિક પસંદગી જવાબ. ડાર્વિન કહે છે કે ઉદ્વિકાસ માટે પ્રાકૃતિક પસંદગીવાદ જવાબદાર છે, જ્યારે યુગોદ્બ્રિજ શું કહે છે? વિકૃતિ જવાબદાર છે. તો ડાર્વિન શું કહે છે? ડાર્વિન કહે કે પ્રાકૃતિક પસંદગીવાદ ઉદ્વિકાસ માટે જવાબદાર છે. યુગોદ્બ્રિજ શું કહે છે? વિકૃતિ ઉદ્વિકાસ માટે જવાબદાર છે. તેને સૂચવ્યું કે ભિન્નતા નાની અને દિશાસૂચક છે. ડાર્વિન કહે કે ભિન્નતા જે રહી એ નાની અને દિશાસૂચક છે, જ્યારે વિકૃતિ એ યાદચ્છિક અને દિશાવિહીન છે. વિકૃતિ કેવી છે? એ યાદચ્છિક અને દિશાવિહીન છે. યુગોદ્બ્રિજના મત મુજબ વિકૃતિ એ યાદચ્છિક અને દિશાવિહીન છે. હેતુલક્ષી પ્રશ્ન પૂછાઈ ગયેલો સારે, બરાબર. અને ભિન્નતા એ નાની અને દિશાસૂચક છે. નાની અને દિશાસૂચક ચોક્કસ લક્ષણોમાં ફેરફાર થઈ ગયેલો હોય છે. તેઓ ભિન્નતાનો વારસાગત સમજાવી શક્યો નહીં ડાર્વિન, કે આ ભિન્નતા ઉત્પન્ન થઈ એ પેઢી દર પેઢી વારસામાં ઉતરી આવે છે, એને સ્પષ્ટ સમજાવી શક્યો નહીં ડાર્વિન. એટલે ડાર્વિનવાદ અસ્વીકાર્ય બન્યો અને નિયો ડાર્વિનવાદ પછી રજૂ થયો. ભિન્નતાનું વારસાગત સમજાવ્યું. શું કર્યું? જુઓ, વિકૃતિને કારણે ભિન્નતા સર્જાય છે, અને એ ભિન્નના લક્ષણો પેઢી દર પેઢી વારસામાં ઇવનિંગ પ્રિમરોઝ છોડમાં ઉત્પન્ન થયા, અને એના કારણે નવી જાતિ અસ્તિત્વમાં આવી, તો જાતિ નિર્માણ થયું, ઉદ્વિકાસ થયો કહેવાય રહ્યું, બરાબર. તો અહીંયા ડાર્વિન અને યુગોદ્બ્રિજની એક કમ્પેરિઝન કરે છે, બરાબર. ચલો હવે નવા પ્રશ્ન તરફ જઈએ છીએ. હાર્ડી વિનબર્ગનો સિદ્ધાંતની વાત કરીશું આપણે. ચલો હવે અગત્યના મુદ્દા તરફ જઈએ આપણે. હવે હાર્ડી વિનબર્ગ અથવા વિનબર્ગનો સિદ્ધાંતની આપણે વાત કરીએ. ઉદ્વિકાસની ક્રિયા સમજાવવામાં હાર્ડી અને વિનબર્ગ બે વૈજ્ઞાનિકો છે, એમને સિદ્ધાંત કયો રજૂ કર્યો છે એની વાત કરીએ આપણે. ઇંગ્લેન્ડના હાર્ડી અને જર્મનીના વિનબર્ગ જે કે ઉચ્ચાર છે વિનબર્ગ નામના બે વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર ફાળા દ્વારા 1908માં હાર્ડી વિનબર્ગ સિદ્ધાંત રજૂ કર્યો. તો આ સિદ્ધાંત ક્યારે રજૂ કર્યો? 1908ની અંદર ઇંગ્લેન્ડના હાર્ડી અને જર્મનીના વિનબર્ગ આ બે વૈજ્ઞાનિકો સાથે મળી અને આ હાર્ડી વિનબર્ગ સિદ્ધાંત રજૂ કર્યો. આ સિદ્ધાંત વસ્તી જનીન વિદ્યાના વિકાસ માટેનો આધાર પૂરો પાડે છે. પોપ્યુલેશન જીનેટિક્સ, વસ્તીમાં જે જનીનો છે એના વિકાસ માટેનો આધાર પૂરો પાડે છે. તો આ સિદ્ધાંત કયો છે? વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થિર રહે છે. વસ્તીમાં વૈકલ્પિક કારકોની જે આવૃત્તિ છે એ સ્થિર રહે છે અને પેઢી દર પેઢી અચળ જળવાઈ રહે છે.
આ સિદ્ધાંત એવું કહે છે કે વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ અને એ આવૃત્તિ સ્થિર રહે છે અને પેઢી દર પેઢીએ અચળ જળવાઈ રહે છે. આ હાર્ડી વિનબર્ગનો સિદ્ધાંત. બરાબર, જનીન આવૃત્તિ સ્થિર રહે અને પેઢી દર પેઢીએ જળવાય. જો ફેરફાર આવે તો જ વિકાસ થવાનો છે, ખલેલ પહોંચે તો જ. બરાબર, તો આ સિદ્ધાંત વડે આપેલી વસ્તીમાં જનીનના વૈકલ્પિક સ્વરૂપો કે જનીન સ્થાનની આવૃત્તિ શોધી શકાય છે. તો આ સિદ્ધાંતની મદદથી આપેલી કોઈ વસ્તી હોય એ વસ્તીમાં જનીનના વૈકલ્પિક સ્વરૂપો કયા છે કે જનીનના સ્થાનની જે આવૃત્તિ કેટલી છે એ આપણે શોધી શકીએ છીએ. તો આપણે જનીન વૈકલ્પિક સ્વરૂપો અને આવૃત્તિ શોધી શકાય છે. તો સિદ્ધાંતના બે મુદ્દા સ્પષ્ટ છે અહીંયા. એક જનીન સેતુની વાત કરવી છે અને બીજી છે જનીન આવૃત્તિની વાત કરીએ અહીંયા. તો જનીન સેતુ કોને કહેવાય? જનીન સેતુ કોને કહેવાય? તો અહીંયા આપણે જીન પુલ જનીન સેતુ મેન્ડેલિયન વસ્તીમાં હાજર જનીનો, મેન્ડેલિયન વસ્તીમાં હાજર જનીનો અને તેના વૈકલ્પિક કારકોના કુલ સરવાળાને જનીન સેતુ કહે છે, જીન પુલ કહેવાય. તો હાજર જનીનો જે હોય એ વસ્તીમાં હાજર જનીનો અને એના વૈકલ્પિક કારકોના કુલ સરવાળાને જનીન સેતુ કહે છે. અને આ જનીન સેતુ અચળ રહે તેને જનીનિક સંતુલન કહેવાય, જીન ઇક્વિલિબ્રિયમ કહેવાય, જનીનિક સંતુલન કહીશું આપણે એને. તો અચળ રહેતું હોય જનીન સેતુ, આ સરવાળો અચળ રહેતો હોય તો એને શું કહેવાય? જનીનિક સંતુલન કહીશું. જનીન આવૃત્તિ, જીન ફ્રીક્વન્સી, જનીન આવૃત્તિ કોને કહીશું? કે વસ્તીમાં રહેલા જનીનના પ્રમાણને જનીન આવૃત્તિ કહે છે. જનીનોનું જે પ્રમાણ છે કે ભાઈ 70% છે કે 30% છે એ પ્રમાણને આવૃત્તિ કહીશું આપણે. તો વસ્તીમાં રહેલા જનીન પ્રમાણને જનીન આવૃત્તિ કહે છે. બધા વૈકલ્પિક કારકોની આવૃત્તિનો સરવાળો 1 થાય છે. બધા જેટલા વૈકલ્પિક કારકો એનો સરવાળો કેટલો થાય? 1 થાય છે. તો આપણે હાર્ડી વિનબર્ગની અંદર બે મુદ્દા છે, જનીન સેતુ અને જનીન આવૃત્તિની સ્પષ્ટીકરણ કરી દીધું કે ભાઈ વસ્તીમાં હાજર જનીનો અને વૈકલ્પિક કારકોનો કુલ સરવાળો એટલે જનીન સેતુ કહેવાય. અને એ જનીન સેતુ જો અચળ રહે તો એને જનીનિક સંતુલન, કે ભાઈ જનીનો સંતુલનમાં રહે છે, બધા કોઈ ફેરફાર થતો નથી. બરાબર, ચલો જનીન આવૃત્તિ, વસ્તીમાં રહેલા જનીનના પ્રમાણને જનીન આવૃત્તિ કહીશું આપણે. બરાબર, અને આ વૈકલ્પિક કારકોનો સરવાળો કેટલો હોય? 1 હોય છે. હવે અહીંયા આપણને આપી દીધું છે અહીંયા. બરાબર, અહીંયા આપણે એક વાત કરીએ કે ભાઈ બે વૈકલ્પિક કારક, કોઈ પણ એક લક્ષણ માટેના જનીનના બે વૈકલ્પિક કારકો હોય, એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન, એવું ભણીને આવ્યા છે આપણે. તો બે વૈકલ્પિક કારક કેપિટલ A અને સ્મોલ a હોય તો એક પ્રભાવી છે, એક પ્રચ્છન્ન છે. તો એક કેપિટલ A અને સ્મોલ a હોય તો જનીન પ્રકાર 3 છે એની અંદર. જીનોટાઈપ કેટલા પ્રકારના હોઈ શકે? 3 પ્રકારના. કેપિટલ A પ્રભાવી પણ હોઈ શકે, કેપિટલ A સ્મોલ a વિષમયુગ્મી હોઈ શકે, સ્મોલ a પ્રચ્છન્ન હોઈ શકે. બરાબર, તો 3 શક્યતાઓ જનીન પ્રકારની બની અહીંયા. ક્યારે? બે વૈકલ્પિક કારક હોય ત્યારે. કેપિટલ A, કેપિટલ A સ્મોલ a. આ પ્રભાવી બે સમયુગ્મી, આ વિષમયુગ્મી કેપિટલ A સ્મોલ a અને આ સમયુગ્મી પ્રચ્છન્ન. બરાબર, તો વૈકલ્પિક કારક એની આવૃત્તિ P છે. વૈકલ્પિક કારક એની આવૃત્તિ P છે અને વૈકલ્પિક કારક સ્મોલ એની આવૃત્તિ Q છે. લઈએ આપણે. બરાબર, તો P અને Q આવૃત્તિ લીધી આપણે. તો P પ્લસ Q બરાબર 1, કારણ કે બધા જ વૈકલ્પિક કારકોની આવૃત્તિનો સરવાળો 1 થાય. તો આવૃત્તિ P લીધી, સ્મોલ એની Q લીધી, તો P પ્લસ Q બરાબર 1 થાય. P જાણતા હોઈએ તો Q જાણી શકાય. બરાબર, 1 - P. બરાબર, ચલો હવે કેપિટલ A ની આવૃત્તિ કેટલી થાય?
આપણો વૈકલ્પ જનીન પ્રકાર એ હોય તો એની આવૃત્તિ કેટલી થાય? પી ગુણ્યા પી એટલે પી સ્ક્વેર થશે. કેપિટલ એ સ્મોલ એની આવૃત્તિ કેટલી થાય? તો કેપિટલ એની આવૃત્તિ કેટલી છે? પી. સ્મોલ એની કેટલી? ક્યુ. પી ગુણ્યા ક્યુ, પી ક્યુ થશે. બરાબર. ચલો કેપિટલ એ સ્મોલ એ પ્રચ્છન્ન જનીન હોય તો એની આવૃત્તિ કેટલી? તો ક્યુ ગુણ્યા ક્યુ બરાબર ક્યુ સ્ક્વેર. તો પી સ્ક્વેર, પી ક્યુ અને ક્યુ સ્ક્વેર અહીં મળી જુઓ. તો એક સંકરણની અંદર આપણે ભણીને આવ્યા છીએ કેપિટલ એ સ્મોલ એ જનીનો. કેપિટલ એ સ્મોલ એ આપણે ચતુષ્પ પદ્ધતિથી જોઈએ તો કેપિટલ એ જનન કોષો ભેગા થયા, કેપિટલ એ સ્મોલ એ ભેગા થયા, કેપિટલ એ સ્મોલ એ ભેગા થયા, સ્મોલ એ. તો કેપિટલ એ એક છે તો 1:2:1 મળ્યું. 2 એ ક્યુ ક્યુ બરાબર એ મળી જાય. એ એક જ છે. કેપિટલ એ સ્મોલ એ 2 છે, કેપિટલ એ એક જ છે એટલે 1:2:1 પ્રમાણ મળે. બરાબર. ટેસ્ટ ક્રોસમાં આપણે જોતા હતા. ચલો હવે અહીંયા જુઓ આપણે કેપિટલ એનું પ્રમાણ કેટલું મળ્યું? પી સ્ક્વેર. 2 છે કોણ? કેપિટલ એ સ્મોલ એ. તો કેપિટલ એ સ્મોલ એ 2 છે તો 2 ગુણ્યા બી પી ક્યુ ક્યુ સ્ક્વેર. તો પી સ્ક્વેર 2 ક્યુ સ્ક્વેર મળ્યું આપણને. તો હાર્ડી-વિનબર્ગના સંતુલન મુજબ આપણે જોઈએ કે ભાઈ ચલો એની આવૃત્તિ આપણે લઈ લીધી પી, સ્મોલ આવૃત્તિ ક્યુ લઈ લીધી. બરાબર. આવૃત્તિઓ જોડે લઈ લીધી જુઓ. તો પી સ્ક્વેર થાય. અહીંયા એ હોય તો શું થાય? પી સ્ક્વેર થાય. કેપિટલ એ સ્મોલ એ હોય તો શું થાય? પી ક્યુ થતી હતી આવૃત્તિ, પી ક્યુ મૂકી દીધી. ચલો કેપિટલ એ હોય તો પાછા પી ક્યુ. એની આવૃત્તિ કેટલી છે? તો ક્યુ સ્ક્વેર મૂકી દીધી. બરાબર. તો શું આ સંતુલન મુજબ શું થશે? આપણે પી સ્ક્વેર વત્તા 2 PQ વત્તા ક્યુ સ્ક્વેર બરાબર 1. સરળ. તો એટલે કે પી વત્તા ક્યુનો સ્ક્વેર બરાબર દ્વિપદી. બરાબર. દ્વિપદીનું વિસ્તરણ કરીએ તો પી પ્લસ ક્યુ સ્ક્વેર બરાબર પી સ્ક્વેર વત્તા 2PQ વત્તા ક્યુ સ્ક્વેર બરાબર 1. આ બીજગાણિતિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ જાણી શકીએ છીએ. કોનો ઉપયોગ કરવામાં આવે છે આ સિદ્ધાંતની અંદર? બીજગણિતના ગાણિતીય સૂત્ર છે આ દ્વિપદીનું, એના દ્વારા આપણે ઉપયોગ કરી શક્યા છીએ. બરાબર. તો હવે અહીંયા આપણને કહે છે કે ભાઈ જો આવૃત્તિ અહીંયા જ્યારે માપવામાં આવતી આવૃત્તિ અપેક્ષિત મૂલ્યથી ભિન્ન હોય તો તે ઉદીકશે ફેરફારની વ્યાપકતા દર્શાવે છે. અપેક્ષિત મૂલ્યથી એ આવૃત્તિ જુદી પડે, ભિન્ન જુદી આવે તો સમજી લેવાનું કે ઉદ્વિકાસ દર્શાવી રહ્યું છે. હાર્ડી-વેનબર્ગ સમતુલા અથવા જનીનિક સમતુલામાં ખલેલ પહોંચે, આ સંતુલનમાં જો ખલેલ પહોંચે તો સમજી લેવાનું કે શું દર્શાવે છે? એ એક વસ્તુમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફાર થયો છે. વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં શું થાય છે? ફેરફાર થાય છે. પરિણામે ઉદ્વિકાસ થયો છે એવું સમજાવી શકાય. બરાબર. તો આપણે અહીંયા શું કહે છે? જ્યારે માપવામાં આવતી આવૃત્તિ અપેક્ષિત મૂલ્યથી ભિન્ન મળે તો સમજી ગયા ઉદ્વિકાસની ફેરફારની વ્યાપકતા દર્શાવે છે કે ઉદ્વિકાસનો ફેરફાર થઈ રહ્યો છે ઉત્ક્રાંતિમાં. હાર્ડી-વેનબર્ગના સિદ્ધાંતની અંદર જનીનિક સમતુલામાં અથવા હાર્ડી-વેનબર્ગના સંતુલનની અંદર જ્યારે ખલેલ પહોંચે એ સંતુલન ખોરવાઈ જાય ત્યારે સમજી લેવાનું કે જનીન વસ્તીમાં વૈકલ્પિક જનીનોની આવૃત્તિમાં શું થયો છે? ફેરફાર થયો છે. એ આવૃત્તિ બદલાઈ છે અને આવૃત્તિ બદલાયેલી સમજી લેવાનું કે ઉદ્વિકાસ થાય છે. આવૃત્તિ બદલાઈ એમ છે કે સજીવમાં શું થયેલો છે? ઉદ્વિકાસ થયો છે એવું સમજાવે છે. તો હવે આપણે હાર્ડી-વેનબર્ગની સમતુલાને અસર કરતા પરિબળોની વાત કરીએ. 5 પરિબળો આપી દીધા છે, એની આપણે વાત કરીશું. બરાબર. તો આપણે એ પરિબળની વાત કરતા જઈએ. હવે હાર્ડી-વેનબર્ગના સિદ્ધાંતની અંદર આપણે વૈકલ્પિક કારકોની વાત કરી. હવે હાર્ડી-વેનબર્ગ સંતુલનની સ્વીકૃત માન્યતા શું છે? પ્રાકૃતિક પસંદગી નથી. અહીંયા કઈ માન્યતાઓ સ્વીકારવામાં આવેલી નથી. હાર્ડી-વેનબર્ગે કઈ સ્વીકાર્યું નથી કે અહીંયા પ્રાકૃતિક પસંદગી નથી, સ્થળાંતર થતું નથી, વિકૃતિ થતી નથી,
મોટી વસ્તી છે અને અસ્તવ્યસ્ત સંવર્ધન થાય, ચોક્કસ પાર્ટનર સાથે મૈથુન ક્રિયા થતી નથી, ગમે તે સજીવ સાથે અસ્તવ્યસ્ત એ સંવર્ધન કરે છે. આ હાર્ડી વિનબર્ગ સંતુલનની સ્વીકૃત માન્યતા શું છે કે ભાઈ એને સ્વીકાર્યું કે ભાઈ આકૃતિક પસંદગી નથી, સ્થળાંતર થતું નથી, એક જગ્યાએ બીજી જગ્યાએ જતા નથી, વિકૃતિ નથી, મોટી વસ્તી પછી અસ્તવ્યસ્ત સંવર્ધન, આ બાબતો સ્વીકૃત માન્યતા છે. બરાબર. હાર્ડી વિનબર્ગની અંદર આપણને આ સ્વીકૃત માન્યતા એટલે કે એની અંદર જોવા મળે છે. એક્સેપ્શન શું છે, માન્યતાઓ શું છે, એને શું સ્વીકાર્યું છે એમ કે આ નથી એમ. બરાબર. તો હાર્ડી વિનબર્ગ સંતુલનને અસર કરતા પરિબળો કયા છે? તો કયા પરિબળો સંતુલન ઉપર અસર કરે છે? 5 ઘટકો આપણી પાસે આપેલા છે. કેટલા? 5 ઘટકો અહીંયા અસર કરે છે. ફકરો લખ્યો છે તેથી મુદ્દો આપણો પ્રશ્ન શરૂ થાય, વિગતવાર અર્થે લખી લેજો. બરાબર. તો જોઈએ આપણે હાર્ડી વિનબર્ગ સંતુલનને અસર કરતા પરિબળોમાં એક જોઈએ આપણે, જનીન સ્થળાંતર અથવા જનીન પ્રવાહ, જીન ફ્લો પણ કહીશું. જનીનિક વિચલન, જીનેટિક ડ્રિફ્ટ કહેવાય. જનીનિક પુનઃસંયોજન, જીન રીકોમ્બિનેશન, એક જન બીજા જનીન સાથે જોડાવવું, પુનઃસંયોજન. વિકૃતિ અને પ્રાકૃતિક પસંદગી, જે વિગતે આપણે ભણીને આવેલા છીએ. ચલો જનીન પ્રવાહની પહેલી વાત કરીએ. જીન ફ્લો, સ્થળાંતર, જ્યારે વસ્તીના કોઈ એક ભાગનું, આ વસ્તી છે એમાંથી કોઈ એક ભાગનું અન્ય ભાગની વસ્તીમાં સ્થળાંતર થાય છે. દાખલા તરીકે એના રૂમમાંથી કેટલાક બાળકો બીના વર્ગમાં જતા રહે, એ વર્ગમાંથી કેટલાક બાળકો બીના વર્ગમાં જાય, એ જનીનનું સ્થાનાંતર થયું કહેવાય, એ બાળકનું સ્થાનાંતર થયું કહેવાય. તો બોલો પહેલા વર્ગની અંદર 25 સંખ્યાથી બીજા 5 બાળકો ત્યાં પહોંચ્યા, 30 સંખ્યા ત્યાં થઈ જઈ, અહીંયા 20 થઈ ગયા. બરાબર. ત્યાં 30 થઈ ગયા. તો એ વર્ગની અંદર જનીન આવૃત્તિ બદલાઈ જવાની, અહીંયા જનીન આવૃત્તિમાં ઘટાડો થશે, તેઓ વધવાનો. બરાબર. તો અહીંયા અન્ય ભાગની વસ્તીમાં સ્થાનાંતર થાય છે. તો એક વસ્તી જે રહી એ 2 નંબરની વસ્તી છે, એમાંથી 20 સજીવો એ વસ્તીમાં જાય છે. જુઓ આ બી ક્યાં ગયા? એમાં ગયા. તો એમાં વસ્તી વધી એટલે આવૃત્તિ એ ફેરફાર થવાનો, અહીંયા આવૃત્તિ ઘટવાની, અહીંયા આવૃત્તિ વધવાની, વધે કે નહીં? બરાબર. ત્યારે મૂળભૂત અને નવી વસ્તીની જનીન આવૃત્તિ ફેરફાર પામે છે. આ નવી વસ્તીમાં જે 20 સજીવો આવ્યા એટલે આની અંદર નવી વસ્તીની જનીન આવૃત્તિમાં શું થવાનો? ફેરફાર પામે છે. અને નવા જનીનો નવી વસ્તીમાં ઉમેરાય છે, એમાં બી ઉમેરાય છે, અને મૂળ વસ્તીમાંથી એ દૂર થયા. જુઓ આમાંથી ઘટાડો થતો જવાનો. આ રૂમમાંથી 5 બાળકો પેલા રૂમમાં જાય એટલે આમાં તો ઘટાડો થયો, મૂળ વર્ગ છે એમાં તો બીમાં વધતું ગયું બધું, એટલે બીમાં જનીન આવૃત્તિમાં શું થવાનો? ફેરફાર થાય છે. તો અહીંયા આને આપણે જનીન પ્રવાહ કહીશું, જીન ફ્લો છે. બરાબર. સજીવ જાય એટલે જનીનો લઈને જ જાય, કોઈ જનીનો મૂકીને તો નથી જવાના 5 બાળકોએ, એ જનીનો લઈને જ ગયા સજીવો. બરાબર. તેના સજીવ વસ્તી સાથે પ્રજનન કરશે એટલે નવી જાતિઓ ધીમે ધીમે ઉત્પન્ન થતી જોવા મળશે અહીંયા. બરાબર. એટલે જનીન આવૃત્તિ બદલાય છે. ચલો બીજી વાત કરીએ આપણે, જનીન વિકૃતિની વાત કરીએ. પહેલાં વિકૃતિ પરિબળ લઈએ. વસ્તીના લક્ષણમાં આવતા અચાનક, એકાએક એટલે અચાનક મોટા ફેરફારને વિકૃતિ કહે છે. ડીએનએમાં ફેરફાર થયોના કારણે નવા જ લક્ષણો જોવા મળ્યો. તો અચાનક જે ફેરફાર થયો છે, અચાનક નવું લક્ષણ આવે છે, એને વિકૃતિ કહેવાય. અને વિકૃતિ આવે એટલે નવા લક્ષણો આવ્યા. બરાબર. એટલે ઉદિકાસ માટે વિકૃતિ જવાબદાર, કારણ કે ભિન્નતા સર્જે છે. વિકૃતિના કારણે ડીએનએમાં ફેરફાર થયો છે, એના કારણે નવા લક્ષણો વિકસ્યા. નવા લક્ષણો એટલે એક સજીવથી બીજો સજીવ જુદો પડ્યો એટલે ભિન્નતા સર્જાઈ, અને આ ભિન્નતા જ આપણા ઉદિકાસ માટે જવાબદાર. જો વિકૃતિ ના આવ્યો તો ભિન્નતા ના આવે, અને ભિન્નતા આવે તો ઉદિકાસ ના થાય. તો વિકૃતિ ભિન્નતા સર્જે છે એટલે ઉદિકાસ માટે જવાબદાર છે. જનીની પુનઃ સંયોજન, જનીનો એક જનીન
એક બીજા જનીન સાથે જોડાઈ જાય એટલે નવું જોડાણ થયું અને પુનઃસંયોજન રીકોમ્બિનેશન કહેવાય. તો અહીંયા જનન કોષના નિર્માણ દરમિયાન અર્ધીકરણ થાય છે, બરાબર ભણીને આવ્યા છીએ. અને અર્ધીકરણની ક્રિયા દરમિયાન વ્યતિકરણ થાય એટલે જનીનોના રંગસૂત્રોના ટુકડાઓની શું થાય? અદલા બદલી થાય છે અને નવા જોડાણો સર્જે છે. શું કરશે? નવા જોડાણો સર્જે છે, એને પુનઃસંયોજન કહેવાય. તો જનન કોષના નિર્માણ દરમિયાન પુનઃસંયોજનને કારણે સર્જાતી ભિન્નતા, કારણ કે નવા જોડાણ થયેલે નવું લક્ષણ પ્રદર્શિત કરશે એટલે ભિન્નતા સર્જાશે. ભિન્નતા સર્જાતી ભિન્નતા ભવિષ્યની પેઢીમાં આવા જનન કોષો ફલનમાં ભાગ લે, ફલિતોન બને, ફલિતોનનો વિકાસ થાય એટલે સંતતિમાં નવા લક્ષણો આવ્યા છે એટલે ભિન્નતા સર્જાઈ છે. તો એ ભવિષ્યની પેઢીમાં જનીનોની આવૃત્તિમાં શું કરશે? ફેરફાર કરશે. તો કે જનીનો નવો જોડાયેલો થયો ગયો, જેના કારણે લક્ષણો એ બદલાશે એટલે આવૃત્તિમાં ફેરફાર સર્જે છે. તો બોલો, વિકાસ માટે જનીનનું પુનઃસંયોજન જવાબદાર બને, રીકોમ્બિનેશન કહીએ છીએ. આપણે ભણીને આવ્યા છે પુનઃસંયોજનનો તબક્કો, સંલગ્નતા બધામાં, બરાબર. ચલો, પ્રાકૃતિક પસંદગી તો ડિટેલમાં કમ્પ્લીટ ભણી લીધું છે આપણે. તો લાભકારક વિકૃતિ જ્યારે પસંદગી પામે ત્યારે તેના પરિણામે નવા સ્વરૂપો જોવા મળે. કોઈ લક્ષણ આજે વિકૃતિ આવી તો એ વિકૃતિ એટલે કે નવા લક્ષણ, એ નવું લક્ષણ પર્યાવરણને અનુકૂળ થવા માટે કામમાં આવ્યું તો લાભકારક વિકૃતિ કહેવાય. પણ કોઈ કામમાં ના આવે તો બિન ઉપયોગી છે. પણ લાભકારક જ્યારે વિકૃતિ આપણને અહીંયા શું થાય છે? પસંદ પામી, કુદરતે સજીને પસંદ કર્યું, કારણ કે એની વિકૃતિ તેના કારણે પર્યાવરણને અનુકૂળ થયું છે, બરાબર. ત્યારે એના પરિણામે નવા સજીવના સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા, નવી જાતિ અસ્તિત્વમાં આવી, એવું વિકાસ કરવા માટે જવાબદાર બની. વિગતે આપણે પ્રાકૃતિક પસંદગી ભણી લીધેલી છે આપણે. ચલો, ત્યાર પછી જોઈએ પાંચમું ઘટક છે જનીનિક વિચલન, જીનેટિક ડ્રિફ્ટ કહીએ છીએ આપણે. શું કહીશું આપણે? 1, 2, 3, 4 અને પાંચમું ઘટક છે જવાબદાર જનીનિક વિચલનની વાત કરીશું આપણે, બરાબર. જનીનિક વિચલનની વાત કરીએ, બરાબર. તો હવે જનીનિક વિચલનની વાત કરીએ ડિટેલમાં. નાની વસ્તીમાં તક મળતો જનીન આવૃત્તિમાં થતા ફેરફારને જનીનિક વિચલન કહે છે. તો આપણે વર્ગની અંદર જોઈએ કે કોઈ વર્ગમાં 15 બાળકો છે, બીજા વર્ગની અંદર 70 સંખ્યા છે. આ નાની વસ્તી છે એમાં તરત જ ખબર પડે કોણ નથી આવી. 15 બાળકોમાંથી કોઈ કારણસર 5 બાળકો બીજા રૂમમાં જઈને બેસી ગયા હોય તો ખબર પડે ભાઈ આ 15 5 ક્યાં ગયા? ચલો, 5 ક્યાં ગયા છે? ભાગી ગયા છે, ઘરે જતા રહ્યા છે, તો તરત જ ખબર. એટલે આવૃત્તિમાં તરત જ ફેરફાર થાય છે. આવું 100નો વર્ગ બેઠેલો હોય અને 5 જતા રહે, 5 ના આવતો કોઈ ખ્યાલ આવતો નથી. મોટી વસ્તીમાં ખાસ ફેરફાર નજર સમક્ષ આવતો નથી. પણ નાની વસ્તી હોય તો એમાં તરત જ કોઈ ગેરહાજર બાળક છે તો તરત ખબર પડી આ 5 જણા કેમ નથી આવ્યા છે, તરત જ નજર પડે છે આપણી, બરાબર. તો અહીંયા એવી વાત કરે કે નાની વસ્તીમાં તક મળતો જનીન આવૃત્તિમાં થતા ફેરફારને જનીનિક વિચલન, જીનેટિક ડ્રિફ્ટ કહેવાય ને. શું કહેવાય? જનીનિક ડ્રિફ્ટ કહેવાય. વસ્તીના વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં થતો મોટો ફેરફાર એટલે જનીનિક વિચલન. આવૃત્તિમાં ફેરફાર આવ્યો, બરાબર. તો એ વસ્તીની અંદર વૈકલ્પિક કારકો હોય કે જનીનો હોય એની આવૃત્તિમાં મોટો ફેરફાર થાય અને જનીન વિચલન કહેવાય. નાની વસ્તીમાં વધારે જોવા મળશે. મેં કીધું કે 100નો વર્ગ હોય તો 5 બાળકો આવેલા હોય કે ન આવ્યા હોય તો ધ્યાનમાં આવતું નથી, બરાબર. કોઈ આવૃત્તિમાં ખાસ ફેર પડતો નથી એનો. પણ જો ઓછી સંખ્યા 15 બાળકોનો વર્ગ હોય અને 5 બાળકો કોઈ કારણ કે 2 બાળકો નથી આવ્યા તો તરત જ ભાઈ 2 બાળકો કેમ નથી આવ્યા? આવૃત્તિમાં તરત જ ફેરફાર થઈ જાય છે આપણી. તો આને જનીન વિચલન કહેવાય. શું કહેવાય? જનીન વિચલન કહીશું. આ જનીન વિચલનનું નામ અમેરિકન જનીન વિદ્યાશાસ્ત્રી સેવલ રાઇટનું આપવામાં આવ્યું છે. આ જનીન વિચલન એટલે કોણ? સેવલ રાઇટ કહેવાય છે. સેવલ રાઇટ એને આપ્યું છે એટલે એનું નામ આપ્યું સેવલ રાઇટ નામ આપવામાં આવ્યું, બરાબર.
તો આ જનીન વિચલનનું નામ અમેરિકન જનીન શાસ્ત્રી સેવલ રાઇટ દ્વારા આપવામાં આવ્યું છે, જેણે ઉદ્વિકાસીય મહત્ત્વને સમજાવ્યું છે, જેને ઉદ્વિકાસની અંદર મહત્ત્વ સમજાવ્યું છે, એટલે સેવલ રાઇટ અસર પણ કહેવામાં આવે છે આને, બરાબર. જો કે જનીનિક વિચલન બધી વસ્તીમાં તો જોવા મળે. મોટો જથ્થો હોય તો 5 બાળકો નથી હાજરી પૂરીએ તો ખબર તો પડી જ જાય છે એમ, બરાબર. પણ ખાસ આવૃત્તિમાં ફેર પડે રહી એમ કહે છે, એટલે જનીન વિચલન તો બધી વસ્તીમાં જોવા મળે, બરાબર. તેની અસરો ખૂબ જ નાની વસ્તીમાં નોંધપાત્ર થયેલી છે. વધારે ધ્યાન ક્યાં આવશે? નાની વસ્તીમાં આવશે. ક્યાં આવશે? નાની વસ્તીમાં નોંધ લેવાય છે. ભાઈ આ 2 બાળકો આજે નથી આવ્યા, બરાબર. તો આપણે જનીન વિચલન તો બધી વસ્તીમાં જોવા મળે, પણ વધુને વધુ ખાસ કરીને ક્યાં એની અસર ખૂબ જ નાની વસ્તીમાં નોંધપાત્ર થયેલ છે. આ જનીન વિચલનના 2 મહત્ત્વના ઉદાહરણ આપણે અહીંયા ભણવાના છે. એક આપ્યું છે સ્થાપક અસર આપી છે ચોપડી ટેક્સ્ટ બુકમાં આપણને. સ્થાપક અસર કરીને ફાઉન્ડર અસર ઇફેક્ટ સ્થાપક અસર કહેવાય. અને બીજી છે બોટલનેક અસર, જે આપણે ટેક્સ્ટ બુકમાં નથી. એની થોડી નીટને અનુલક્ષીની વાત કરવાની છે, આપણે એની વાત કરી લઈશું. તો પહેલાં ફાઉન્ડર અસરની વાત કરી દઈએ. સ્થાપક અસર કોને કહેવાય? સ્થાપિત થાય છે. શું કહે છે અહીંયા? સ્થાપક અસર. તો અહીંયા મૂળ પિતૃ વસ્તી છે, એની અંદર 2 પ્રકારની વસ્તી અહીંયા રહે છે. જુઓ, એક કોફી કલર અને લાલ કલરના 2 સજીવો આપણે અહીંયા બતાવેલા છે. હવે ચોક્કસ વ્યક્તિ નવી અલગ જગ્યાએ જતી રહે છે. અહીંથી શું કરે છે? અહીંથી 2 કે 3 સજીવો શું થયા? નવા વસવાટમાં ગયા, નવી અલગ જગ્યાએ સ્થાનાંતર કરે છે. તો એ સજીવો ત્યાં સ્થાપિત થઈ પર્યાવરણમાં, એ નવા જગ્યામાં બીજા સજીવો સાથે સંપર્કમાં રહે કે ના રહે, અલગ રહે, પણ એમના એ સજીવો એમના વચ્ચે પ્રજનન કરી નવી સંતતિ ઉત્પન્ન કરે છે, બરાબર. અને એ નવું અલગ સ્થાનની અંદર આ વસ્તી શું કરે છે? એ વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં મોટા ફેરફારો હોય તો ભિન્ન જાતિ તરીકે વિકસે. અહીંયા જો મોટો ફેરફાર આવશે લક્ષણોમાં તો નવી જાતિ તરીકે આ વિકસે છે. તો આ નવી જાતિ તરીકે વિકસે છે, નવી જાતિ તરીકે વિકસે છે. દાખલા તરીકે કોઈ સોસાયટીની અંદર 50 ઘરોની એક સોસાયટી છે. હવે એમાં સજીવો ઘણા બધા ઘર વ્યક્તિઓ રહે છે. બધા કોઈ કારણસર સોસાયટી મોટી થઈ, બરાબર, બરાબર સગવડો ન મળતી હોય કે કોઈ એવું બની શકે, તો એમાંથી કેટલાક ઘરો પોતાનું મકાન વેચી દઈ પોતે એમને એમ ખાલી કરી નવી સોસાયટી બને છે એમાં જતા રહેવા, નવી સોસાયટીમાં રહેવા જતા રહે. અબળો સુધી કે નવી જગ્યા ઉપર ગયા સજીવો, તેઓ એ સોસાયટીની અંદર બીજી વ્યક્તિઓ રહેવાયેલી છે, આ પણ રહેવા ગયા, એમની સાથે સંપર્કમાં આવશે, બરાબર. એ સજીવો તેઓ જ હશે તો સંપર્કમાં આવશે. કેટલાક નહીં આવે તો પોતાના ઘરમાં તેઓ રહેશે અને પોતાનું જીવન ગુજારશે, અને તેઓ પોતાની વસ્તી વધારો કરશે, નવી જાતિ અસ્તિત્વમાં આવશે તેઓ. તો દાખલા તરીકે કોઈ ઘેટાના ટોળામાંથી 5 ઘેટાની સંખ્યા બીજા ટોળામાં જતી રહે છે. હવે એ ટોળામાં ગયેલા ઘેટા જે રહ્યા એ ઘેટા પેલા ટોળાની સાથે પ્રજનન કરી નવી જાતિ ઉત્પન્ન થશે. તેઓ કદાચ જો પ્રજનન નહીં કરે તો આ ઘેટા જે ગયા છે એ અલગ રહી અને પોતે પ્રજનન કરી સંતતિ ઉત્પન્ન કરશે, એટલે કે જનીનમાં ફેરફાર થશે, એટલે નવી જાતિ તેઓ અસ્તિત્વમાં આવે છે. તો બોલો, આ જનીન વિચલન થયા છે. ઘેટો ગયા કે કોઈ સોસાયટીમાં વ્યક્તિ ત્યાં ગઈ, એ સજીવ જાય છે એટલે જનીન વિચલન થયું. અને એ સજીવો તેઓ સ્થાપિત થઈ જાય છે. એ સોસાયટીમાં એ સ્થાપિત થઈ ગયા, તેઓ પાછા નહીં આવવાના, તેઓ સ્થાપિત થઈ ગયા. ઘેટો પહોંચ ગયો તો પેલા ઘેટાના ટોળામાં જ રહેશે આવું, અને એ ઘેટોની જાતિ જે હતી પહેલી એની સાથે પ્રજનન કરશે, અને એ નવી જાતિ અસ્તિત્વમાં આવશે પેલા 2 ઘેટો વચ્ચે સંકરણ થવાથી, અને એ તેઓ સ્થાયી થઈ જશે અને પોતાનું જાતિ તરીકે અલગ વિકસે, નવી જાતિ વિકસે, અને તેઓ સ્થાપિત થઈ જાય છે. અને કહેવાય ફાઉન્ડર અસર. સ્થાપિત થઈ ગયા, બરાબર, ફિક્સ થઈ ગયા તેઓ, અને એ સ્થાપક અસર કહીશું આપણે આને.
તો બોલો ફાઉન્ડર અસર ક્લિયર થઈ જઈ, જોઈ લો. કેટલીક વાર નવી વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં મોટા ફેરફારો હોય તો, કારણ કે જુઓ હવે મોટો ફેરફારો ક્યારે થાય? તેઓની જાતિ સાથે ઘેટાની જાતિ સાથે આ ઘેટા ગેલા છે એ પ્રજનન કરે ત્યારે વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં મોટો ફેરફાર આવે, અને મોટો ફેરફાર આવે તો એ ભિન્ન જાતિ તરીકે વિકસે, નવી જાતિ અસ્તિત્વમાં આવશે, મૂળ જાતિ ધીમે ધીમે દૂર થઈ જશે. મૂળભૂત વિચલિત જાતિ સ્થાપક બને છે. જે અહીંથી જે સજીવો તેઓ ગયા છે એ જગ્યા ઉપર નવા મકાનમાં રહેવા ગયા છે બીજી સોસાયટીમાં, તો એ સ્થાપિત થઈ જશે, તેઓ જ રહેશે, બરાબર છે, અનુકૂળ વાતાવરણ. તો બોલો એને સ્થાપક બની જાય છે એ જાતિ. અને નવી વસાહતમાં જુદા જુદા જનીન પ્રકારની રચનાને સ્થાપક અસર કહેવાય. તેના પર્યાને અનુલક્ષીને નવા નવા જનીનો સંતતિ ઉત્પન્ન થતી જવાની, તો એ સ્થાપક અસર કહીશું. બરાબર, બોલો ક્લિયર? ફાઇન મિત્રો, જોઈએ આગે. બોટલનેક અસરની વાત કરી દઈએ. જનીનિક વિચલનના બે મહત્ત્વના ઉદાહરણો, એક આપણે ફાઉન્ડર અસર જોઈ, સ્થાપક અસરની વાત કરી, બીજી બોટલનેક અસર. બોટલનેક આ ભાગ સોકળો ગરદનવાળો ભાગ કહીએ છીએ, નેક, બરાબર. બોટલનો આ ગરદનનો ભાગ છે. એ ગરદનના ભાગમાંથી કેટલા સજીવો દૂર થઈ શકે? જ્યારે ક્રેશ થાય, વસ્તીમાં કોઈ ભડાકો થાય, તો આમાંથી કેટલા સજીવો નીકળી શકે? થોડાક જ નીકળી શકવાના, દૂર ભાગવાના, બરાબર. તો મૂળ વસ્તી છે આ એ જુદી જુદી, બરાબર. તો આપણે વાદળી, પીળા, લાલ, ગોળ ગોળ બધા સજીવો બતાવ્યા છે. હવે આ વસ્તી ક્રેશ થાય, કોઈ કારણસર ધડાકો થાય, તો આ સોકડા ભાગમાંથી કેટલા સજીવો નીકળશે? ખૂબ ઓછા નીકળવાના, બાકીના તો ધીમે ધીમે નાશ થઈ જવાના એ તો અંદર. હવે અહીંયા વાત કરી છે કે વસ્તીના કદમાં ઘટાડો કે વધારાની વાર્ષિક, વર્ષે, 2 વર્ષે ચક્રીય ઘટના સ્ટેબિન્સ દ્વારા રજૂ કરવામાં આવી. કોના દ્વારા રજૂ કરવામાં આવી? સ્ટેબિન્સ નામના વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવી. તો બોટલનેકના સમજૂતી કોને? સ્ટેબિન્સે આપી છે. વસ્તીના કદમાં ઘટાડો કે વધારો અને વાર્ષિક કે દ્વિવાર્ષિક ચક્ર ઘટના સ્ટેબિન દ્વારા સમજાવવામાં આવી, બરાબર. જ્યારે વસ્તી ઘટતી જાય છે, વસ્તી, ચલો ભાઈ વિજાપુરની અંદર વસ્તી ઘટી રહી છે, ત્યારે વ્યક્તિની સંખ્યા એટલી હદે ઓછી થઈ શકે છે. કારણ કે વિજાપુરમાં ભાઈ વસ્તી ઘટી રહે તો બધા માણસો ગયા કયો સ્થળાંતર કરી બીજે જતા રહ્યા હોય. અહીંયા પાણી નથી મળતું, ખોરાક નથી મળતો, તો અહીંથી સ્થળાંતર કરી એક એક ધીમે ધીમે સ્થળાંતર દૂર જાય, ગાંધીનગર જાય, અમદાવાદ જતા રહ્યા. તો વિજાપુરમાં વસ્તી ઘટી, તો જ્યારે વસ્તીની ઘટતી જાય છે ત્યારે વ્યક્તિઓની સંખ્યા એટલી હદે ઓછી થઈ શકે છે કે વસ્તીનું નિર્માણ કરતા નાના જૂથની સંખ્યા અલગ થઈ જાય છે. જુઓ, આમાંથી વસ્તીને ક્રેશ થઈ એટલે કેટલીક વસ્તી અહીંયા આવી, જુઓ નાનું જૂથ આવ્યું. અને એ બોટલ નેકિંગ ઘટના બની છે કે આમાંથી જેટલા નીકળી શકાય એટલા, બરાબર, એટલા પછી ગયા, બાકીનું ભળતું થઈ ગયું, બરાબર. કોઈ હોલમાં વસ્તી ભેગી થયેલી છે, કોઈ કારણસર આગ લાગી તો દરવાજો નાનો છે, બોલો નીકળી શકે કેટલા બાળકો? થોડા જ ઘણા નીકળે, બાકીના બળીને ભસ્મ થઈ ગયા. તો જે નીકળ્યું નાનું જૂથ, જે વસ્તી એટલી બધી ઓછી થઈ જાય બળીને, એમાંથી વસ્તીનું નિર્માણ કરતા નાના જૂથ જે બહાર નીકળી ગયા 10-15 જણા, એ નાના જૂથની સંખ્યા અલગ થઈ જશે, બરાબર. એ વસવાટમાંથી દૂર જતી રહેશે અને નવા વસવાટમાં જઈ એ નાનું જૂથ જીવિત રહ્યું છે ત્યાંથી પોષક દ્રવ્યો મેળવી અને વસ્તીનું નિર્માણ કરે છે અને વિસ્તરણમાં પ્રતિબંધિત પણ બને છે, બરાબર. આગળ વિસ્તરણ ન પણ કરી શકે, બરાબર. તો અલગ થઈ અને આખી નવી જૂથ નવી વસ્તીનું નિર્માણ કરશે તેઓ. તો તેઓ સ્થાપિત થઈ કહેવાનો મતલબ શું થયું કે છે? જ્યારે કોઈ વસ્તી ઘટતી જાય ત્યારે વ્યક્તિઓની સંખ્યા એટલી બધી ઓછી થઈ શકે છે કે એમાંથી કોઈ કારણસર અહીંયા અસર થઈ, બરાબર, ક્રેશ, વસ્તી ક્રેશ થઈ, કોઈ કારણ આગ લાગી, કોઈ વસવાટની અંદર ખોરાક ન મળ્યો, તો ત્યાંથી જેટલી વસ્તી નીકળી જઈ બહાર, એ નાનું જૂથ જતું રહ્યું, બાકીના ત્યાં રહ્યા,
એટલે ખોરાક ન ભરવાને કારણે મૃત્યુ પામી જાય. પણ એમાંથી જે 10 જણા બહાર નીકળી ગયા જૂથ એ બીજા વસવાટમાં જઈ તેઓ ખોરાક મેળવી અને પોતાની વસ્તી વધારશે. તેઓ સ્થાપિત થઈ ગયા કે ભાઈ અહીંયા જ આપણે તો આ એક સ્થાપિત થઈ જાય છે તેઓ, અને બોટલ નેક અસર કહેવાય. શું કહેવાય? બોટલ નેક અસર તરીકે આપણે એને ઓળખીશું. આ નેકમાંથી જેટલા સજીવો બહાર આવી ગયા બાકીનો તો ક્રેશ થઈ ગયા, બરાબર. હવે એ સજીવો ધીમે ધીમે આ વસવાટની અંદર જીવિત વસ્તી તરીકે આગળ વિકાસ પામે, એ જીવિત રહ્યા, બાકીના નાશ પામી ગયા. બોટલ નેક અસર, જનીન વિચલન, જેટલા અહીંયા વિચલિત થઈ ગયા એટલી વસ્તી નવી વસવાટમાં તેઓ બનાવતા હોય છે. તો આ રીતે આરડી વિનબર્ગના સિદ્ધાંતની આપણે વાત કરી. આવું હ્યુમનની અંદર માનવ વિકાસની વાત કરીશું આગળ આપણે. ઓકે, થેન્ક યુ, ફાઇન. ચલો તૈયારી કરો સારી.